બનાસકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થતાં ખેડૂતોમાં આનંદની લહેર વ્યાપી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રાઇસ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને વિવિધ પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ₹15,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે। બનાસકાંઠા જિલ્લામાં કુલ 35થી વધારે ખરીદી કેન્દ્ર પર મગફળી સહિતના પાક માટે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। બનાસકાંઠાના પાલનપુર, ડીસા, ધાનેરા સહિતના તાલુકાઓમાં ખેડૂતોના રજીસ્ટ્રેશન મુજબ ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે। ખેડૂતોને વેચાણ માટે SMS મારફતે જાણ કરવામાં આવી છે। આજે પાલનપુર તાલુકાના સંઘ ખાતે ખેડૂતો પોતાની જણસ લઈને આવ્યા હતા। સરકારશ્રી તરફથી વધુ ભાવ મળતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। ખેડૂતો દ્વારા રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પ્રત્યે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। પાલનપુર તાલુકા સંઘના ચેરમેન દિનેશભાઈ કુણિયાએ જણાવ્યું કે ગુજકો મહેસૂલ દ્વારા સેન્ટરે મળતા ખેડૂતોના પાકની ખરીદી ચાલુ કરાઈ છે। સેન્ટર તરફથી ખેડૂતોને સંદેશ પાઠવતા તેઓ મગફળી લઈને સંઘ ખાતે આવ્યા। બજાર ભાવ કરતાં સરકારના ટેકાના વધુ ભાવથી ખેડૂતોને ફાયદો પહોંચી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે મગફળી માટે 9.31 લાખથી વધુ, સોયાબીન માટે 72,900થી વધુ, અડદના પાક માટે 1,900થી વધુ અને મગ પાક માટે 6,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન નોંધણી કરાવી છે।